મોડાસામાં વટ સાવિત્રીના વ્રતની ઉજવણી કરવામાં આવી। પરિણીતા મહિલાઓ માટે ખૂબ જ મહત્વ છે। જેઠ મહિનાની પૂર્ણિમાના રોજ ઉજવણી થાય છે। મહિલાઓ પતિના લાંબા આયુષ્યની કામના કરે છે। આજે અમે અહીંયા વધારીએ વડસાવિત્રીના વ્રતના નિમિત્તે આવ્યા છીએ। વડસાવિત્રીના વ્રતનું ખૂબ મહત્વ છે। દર વર્ષે જેઠ સુદ પૂનમના દિવસે વડસાવિત્રી આવે છે। વડસાવિત્રીના દિવસે સ્ત્રીઓ પોતે આખો દિવસ નકોરડો ઉપવાસ કરે છે, ખાલી ફળહાર કરે છે અને પોતાના પતિનું સારું આરોગ્ય, સારું આયુષ્ય માટે ભગવાન શિવને એ પોતે વિનંતી કરે છે। આ રીતે વડસાવિત્રીના વ્રતનો ખૂબ મહિમા છે। આજે જેઠ સુદ પૂનમ એટલે વડસાવિત્રીનો તહેવાર દરેક મહિલાઓ માટે ખૂબ જ જાણે આખા વર્ષથી રાહ જોતી હોય એવો તહેવાર। આ તહેવાર પતિના દીર્ઘાયુષ્ય માટે અને પોતાના પતિનું સુખ સમૃદ્ધિ અને આયુષ્ય વધે માટે મહિલાઓ દ્વારા કરવામાં આવે છે। એવું પૌરાણિક કથા છે કે સત્યવાન જ્યારે મરી ગયો ત્યારે સાવિત્રીએ વડના ઝાડ નીચે બેસીને જ્યારે યમરાજા એને લેવા આવ્યા હતા ત્યારે યમરાજા પાસેથી એનો જીવ પાછો મેળવ્યો હતો। એને યાદ કરીને દરેક મહિલાઓ પોતાની સાવિત્રી ગણીને પોતાના પતિના દીર્ઘાયુષ્ય માટે આ વ્રત કરે છે। આજે ઓધારી નગરમાં જે મંદિર છે ત્યાં મોડાસાની દરેક વિસ્તારમાંથી દરેક સ્ત્રીઓ આ મંદિરે